વિદ્યાર્થી મિત્રો, હું છું શિવાંગ પટેલ. શિવ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 જોઈશું. પ્રશ્ન 2, નીચે આપેલ પૂર્ણાંકોની જોડીના ગુસા અને લસા શોધો અને ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસવાનું છે. તો સૌપ્રથમ આપણે બે જોડી આપવામાં આવશે. એ જોડીના આપણે અવિભાજ્ય અવયવ કરવાના રહેશે અને તેના પરથી આપણે ગુસા અને લસા શોધવાનું છે. અને આપણને એક સૂત્ર આપવામાં આવેલ છે કે ગુસા ગુણ્યા લસા બરાબર શું છે? બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે ગુસા અને લસા શોધીશું. ગુસા અને લસા તમને 9th સ્ટાન્ડર્ડમાં તમે શીખી જ ગયા છો, પરંતુ એકવાર ફરીથી હું તમને સમજાવી લઉં. ગુસા એટલે શું વિદ્યાર્થી મિત્રો? ગુસા એટલે ગુરુત્તમ સામાન્ય અવયવી, એટલે જોડીના અવયવમાં જે સામાન્ય અવયવ હોય એ આપણે લેવાનો રહેશે અને સામાન્ય અવયવમાં પણ જે નાની ઘાત હશે એ આપણે કન્સિડર કરવાની રહેશે. સિમિલરલી લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, જેમાં આપણે બધા જ અવયવોને લઈ લેવાના રહેશે, પરંતુ જે સામાન્ય અવયવ હશે એની મોટી ઘાત સ્વીકારવામાં આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે 26 અને 91 ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો 26 ના શું આવશે? 13 દુ 26 અને 91 ના આપણે સૌપ્રથમ 2 થી ભાગ ચલાવીએ તો 2 થી તો ભાગ ચાલશે નહીં. 3 થી ભાગ ચલાવી જોઈએ તો 3 થી પણ નહીં થશે, 5 થી પણ નહીં થશે, તો આપણે 7 થી થશે. 7 ગુણ્યા 13 શું થશે? 91. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એને અવિભાજ્ય અવયવના સ્વરૂપે લખી દઈએ. 2 ગુણ્યા 13 અને 91 એટલે શું થશે? 7 ગુણ્યા 13. હવે જોઈએ આપણે ગુસા. વિદ્યાર્થી મિત્રો જુઓ, બંને અવયવમાં કયો અવયવ સામાન્ય છે તે આપણે જોવાનું રહેશે. તો કયો અવયવ સામાન્ય છે? 13. અને બંનેની ઘાત પણ કેટલી છે? એક જ છે, એટલે ગુસા કેટલો આવશે? 13. હવે આપણે જોઈશું લસા. લસા એટલે કે બધા જ અવયવોને આવરી લેવાના રહેશે, પરંતુ જે સામાન્ય અવયવ હશે તેને ફક્ત એકવાર લખવાનો રહેશે. તો 2 ગુણ્યા 7 ગુણ્યા 13, તો 2 સતામ 14 ગુણ્યા 13. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એનો ગુણાકાર કરીએ. 14 ગુણ્યા 13, 4 1 4, 1 1 1, 4 તારી 12, 3 1 3, 4. કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો લસા? 182. હવે નેક્સ્ટ પ્રોસિજરમાં આપણે શું કરવાનું છે? ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. તો સૌપ્રથમ જે સૂત્ર આપવામાં આવેલ છે એની આપણે ડાબી બાજુ લઈ લઈશું. ડાબી બાજુ શું કહી છે? ગુસા ગુણ્યા લસા. વિદ્યાર્થી મિત્રો ગુસા કેટલો આવ્યો આપણો? 13 અને લસા કેટલો છે? 182. આપણે એનો ગુણાકાર કરીએ. કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 2366. એને સમીકરણ નંબર આપશું 1. હવે આપણે બંને પૂર્ણાંકોનો ગુણાકાર એને આપણે જમણી બાજુ લઈશું. બંને પૂર્ણાંકો એટલે કયો વિદ્યાર્થી મિત્રો? જે જોડી આપવામાં આવેલ છે એને આપણે સિમ્બોલિકલી a અને b તરીકે દર્શાવીશું. તો a કોને કહેવાય? 26 અને b કોને કહેવાય? 91. તો 26 ગુણ્યા 91 કરીશું. હવે આપણે એનો ગુણાકાર કરીશું. તો પણ કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો? 2366. એને આપીશું સમીકરણ નંબર 2. તો આપણે શું કહી શકીએ? સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીં આપણો દાખલો સાબિત થાય છે. તો આપણે કેવી રીતે લખી શકીએ કે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર સાબિત થાય છે. અહીં આપણો દાખલો પૂરો થાય છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું ક્વેશ્ચન નંબર 2. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 નો બીજો દાખલો જોઈશું. શું છે? 510 અને 92. તો સૌપ્રથમ આપણે 510 ના અવિભાજ્ય અવયવ પાડીશું. તો 2 વડે એનો ભાગ ચાલશે.
તો 2 દૂ 4, 1 2 પચામ 10, 1 2 પચામ 10. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે તો ભાગ ચાલશે નહીં, તો 5 ને 5 10 ને 2 કેટલા થાય છે 12. તો સરવાળો 12 આવે છે, એટલે કે એને આપણે 3 વડે ભાગી શકીએ છીએ. 8 તારી 24, 1 3 પચામ 15. હવે 8 + 5 13 થાય છે. 13 ને આપણે 3 વડે ભાગી શકતા નથી, એટલે કઈ છબી આપણે ઉપયોગ કરવાની છે 5 ની. તો 17 પંચા 85, અને 17 શું છે અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીં સ્ટોપ કરી દેવાનું. સિમિલરલી 92, તો 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 1 2 6 12. ફરીથી 2 વડે ભાગ ચાલશે. 2 દૂ 4 અને 2 તારી 6. તો 23 તો અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીં આપણે સ્ટોપ કરવાનું છે. 510 ના અવિભાજ્ય હવે શું થશે 2 × 3 × 5 × 17. એવી જ રીતે 92 ના 2 × 2 × 23. આપણે એને કેવી રીતે લખી શકીએ 2 નો વર્ગ × 23. તો સૌપ્રથમ આપણે એનો ગુસા શોધીશું. ગુસામાં કઈ સંખ્યા સામાન્ય છે એ આપણે લેવાની રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં 2 અને 2 સામાન્ય અવયવ છે, પરંતુ ગુસા એટલે કે જે સામાન્ય અવયવ હોય એની નાનામાં નાની ઘાત લેવાની. અહીં એક પણ ઘાત નથી, મતલબ શું છે એક ઘાત છે. તો સામાન્ય કેટલી ઘાત કહેવાય 2 ની 1 ઘાત. તો આપણે કેવી રીતે લખી શકીએ 2. હવે લસામાં જે સામાન્ય અવયવ હોય એની મોટામાં મોટી ઘાત લેવાની, અને બાકીના બધા જ અવયવો આપણે આવરી લેવાના રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત છે, તો મોટામાં મોટી ઘાત 2 ની 2 ઘાત છે. પછી 3 ની 1 ઘાત છે, 5 × 17 × 23. આનો આપણે ગુણાકાર કરીશું. 2 નો વર્ગ 4, 3 પચામ 15 × 17 × 23. 15 ચોક 60 × 17 × 23. આપણે એનો ગુણાકાર કરીશું. 17 × 23 નો સૌપ્રથમ કરી લઈએ. 391. હવે એનો ગુણાકાર કરી જોઈએ. 2 3 4 6 0. એટલે લસા કેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો 23460. હવે આપણને ગુસા અને લસા મળી ગયા બાદ આપણે શું કરવાનું રહેશે, આપણે સૂત્ર સાબિત કરવાનું એટલે કે ચકાસવાનું રહેશે. તો સૌપ્રથમ આપણે સૂત્રની ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ શું છે વિદ્યાર્થી મિત્રો, ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો આવ્યો 2 અને લસા છે 23460. આપણે એનો ગુણાકાર કરીએ. 6 દુ 12, 4 દુ 8 ને 1 9, 3 દુ 6 અને 2 દુ 4. તો ડાબી બાજુ કેટલી આવી એને આપણે સમીકરણ નંબર 1 આપીશું, 46920. હવે આપણે જમણી બાજુ ચકાસીશું. જમણી બાજુ શું લખતા હતા આપણે વિદ્યાર્થી મિત્રો, a અને b નો ગુણાકાર. a શું છે 510 અને b છે 92. તો 51 × 92 આપણે કરી લઈશું. એટલે 46920 આવી જાય છે. એને સમીકરણ નંબર 2 આપીશું. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. હવે આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 નો ત્રીજો દાખલો જોઈશું. શું છે 336 અને 54. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે 336 ના અવયવ પાડીશું. તો એકમનો અંક 6 છે, એટલે આપણે 2 વડે ભાગ ચાલશે. 2 × 2 1 2 6 12 1 2 8 16. ફરીથી એકમનો અંક યુગ્મ સંખ્યા છે, એટલે 2 વડે ભાગ ચાલશે. 2 8 16 2 ચોક 8. ફરીથી 2 વડે ચાલશે. 2 ચોક 8 2 દુ 4. ફરીથી 2 વડે ચાલશે. 2 દુ 4 2 એકુ 2. હવે 21 માં 1 શું છે
અયુગ્મ સંખ્યા છે, એટલે કે એનો 2 વડે ભાગ ચાલશે નહીં. તો કેટલા વડે ચાલશે? 3 વડે. 3 સત્તા 21 અને 7 અવિભાજ્ય સંખ્યા છે, એટલે અહીં આપણે સ્ટોપ કરવાનું છે. હવે આપણે 54 ના ભાગ કરીશું. સૌપ્રથમ 2 વડે, 2 દુ 4, 1 2 સત્તા 14. હવે 3 વડે ભાગ ચાલશે. 9 તારી 27. ફરીથી 3 વડે, 3 તારી 9. અહીં આપણા અવયવ પૂર્ણ થાય છે. તો આપણે એને અવિભાજ્ય અવયવના ગુણાકાર તરીકે દર્શાવીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 7. અહીં 2 કેટલી વાર છે? 1 2 3 અને 4, એટલે 2 ની 4 ઘાત આવશે ગુણ્યા 3 ગુણ્યા 7. સિમિલરલી 54 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 2 ની 1 ઘાત અને 3 ની કેટલી થશે? 3 ઘાત થશે. હવે આપણે સૌપ્રથમ ગુસા શોધીએ. ગુસા એટલે વિદ્યાર્થી મિત્રો ગુરુત્તમ સામાન્ય અવયવી, એટલે કે બંનેમાં જે સામાન્ય હોય એ અવયવ આપણે લેવાનો, અને સામાન્ય અવયવમાં જે ઘાત નાની હોય એ આપણે લેવાની રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં 2 ની 4 ઘાત અને 2 ની 1 ઘાત, 2 એ સામાન્ય અવયવ છે, પરંતુ નાનામાં નાની ઘાત કેટલી છે? 2 ની 1 ઘાત. અને અહીં 3 માં પણ સામાન્ય અવયવ છે, પણ 3 ની સૌથી નાની ઘાત કેટલી છે? 3 ની 1 ઘાત, એટલે આન્સર આવશે 6. હવે લસા એટલે લઘુત્તમ સામાન્ય અવયવી, જેમાં આપણે બધા જ અવયવોને આવરી લેવાના રહેશે, પરંતુ જે સામાન્ય અવયવ હશે એની મોટી ઘાત લેવાની રહેશે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં 2 સામાન્ય છે અને 2 માં સૌથી મોટી ઘાત કેટલી છે? 4 ઘાત. તો કેટલી લેવાની? 2 ની 4 ઘાત. અને બીજો અવયવ પણ સામાન્ય છે 3, અને 3 ની સૌથી મોટી ઘાત કેટલી છે? 3 ની 3 ઘાત. અને એક બીજો સામાન્ય અવયવ બીજો કયો છે? 7. તો એને પણ આપણે કન્સિડર કરવાનું રહેશે. 2 ની 4 ઘાત, 2 દુ 4 દુ 8 દુ 16, 3 તારી 9 તારી 27 ગુણ્યા 7. તો આપણે સૌપ્રથમ 16 ગુણ્યા 27 કરી લઈએ. $432 ગુણ્યા 7. હવે એનો પણ ગુણાકાર કરી લઈએ. કેટલા આવે છે વિદ્યાર્થી મિત્રો? 3024. હવે આપણે સૂત્રની ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ બરાબર ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 6 અને લસા છે 3024. એનો ગુણાકાર કરીએ. 6 ચોક 24, 6 દુ 12, 13 14, 6 તારી 18. 18144 ને સમીકરણ નંબર 1 આપીશું. હવે આપણે જોઈશું જમણી બાજુ. જમણી બાજુ એટલે a ગુણ્યા b. a શું છે? 336 અને b છે 54. એનો ગુણાકાર કરીશું. એ પણ કેટલા આવે છે? 18144. એને સમીકરણ નંબર આપીશું 2. એટલે આપણે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 પરથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે. વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 2 પૂર્ણ થાય છે. આપણે જોયું કે પ્રશ્ન 2 માં સૌપ્રથમ આપણને જે જોડી આપેલી હોય છે એને આપણે અવિભાજ્ય અવયવ કર્યા, ત્યારબાદ તેમાંથી આપણે ગુસા અને લસા શોધ્યું, અને પછી આપણે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે a ગુણ્યા b આપણે ચકાસ્યું. થેન્ક યુ. તો વિદ્યાર્થી મિત્રો આપણા શિવ ક્લાસીસને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આપણા શિવ ક્લાસીસના બેલ આઇકનને પ્રેસ કરો, જેથી કરીને તમને આગળની નોટિફિકેશન મળતી રહે અને તમે ડેલીના ડેલી વિડીયોઝ જોતા રહો અને ગણિતનું રિવિઝન કરતા રહો. થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો.